જોયું કેવી હાલ લાવું છે એમ કે મને હારી લાગી છે હારી લાગે છે. હેલો મોવા, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આજે સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે હું તમને કંઈક નવું બતાવવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આ રોટલા છે ને આ બધું લઈ ગઈ છે મારું. તારું ગાને જી ખાલી છે ને બપોરે સાસ ને રોટલો જ ખાય. સાસ ને રોટલા નથી ખાતી, બધું ખાવ છું પણ એ મેં અહીંયા મૂકશું તો એ આમ લઈ ગઈ છે. તો હાલો તમે બધા પણ જમો. તો જો આ ખાતા ખાતા છે ને મારો ભાઈ કોણ લેવો છે એટલે હું કોણ ખાઈ લઉં છું. ખાવાનું ખાઉં છું અને કોણ પણ ખાવ છું. તો હાલ તમે પણ બધા કોણ ખાવા. અત્યારના 3 વાગી ગયા છે, જમી લીધું છે મસ્ત મજાનું અને હવે આપણે સુઈ જવાનું છે. જો મારી બેન છે ને ઘેર હોય એટલે કેટલા બધા કપડાં ધોયા, આવે આ ધોયા, પછી આ એટલા બધા ધોઈને ખા, પછી આ એટલા બધા ધોઈને ખા, અને હું છે ને ખાઈ લીધું ડાયરેક્ટ હું સુઈ જાઉં છું. અને એક હજી બીજું કંઈક કામ કરે છે. જો અહીંયા હું કામ કરે છે, દાળ ભાત આ કુકર કંઈક વાળું કરીને મૂક્યું છે, પોદરાવાળું ને આ ડાયર મૂકી છે ને આ બનાવે છે. અને હું વળી કાંઈ નહીં સુઈ જાણ છે ને, હું કંઈ કામ નથી કરવાની. મારે આમ ડોરા ફાડે, હું કંઈ કામ નથી કરવાનું, સુઈ જાણ છું ને એટલે ડોળા ફાડે. કેમ કે હું કંઈ કામ કરતી નથી, ઘેર આવીને ખાઈ પીને સુઈ જાઉં. તો જો આ કુકરમાં ડાળ મૂકી દીધી છે, ફૂલ ગારાવાળું કરી નાખ્યું છે. આ અમારે છે ને ગામડામાં મતલબ આવો સુગર કરે કાંઈ મેશવાળું ન થાય ને, કાળું ન થાય ને એટલે ગારો સોપડી ને કુકર મૂકી દે, ફૂટકવું ન પડે ને એમ. તો જો હવે ભાવના તો હોઈ જશે અને હું બનાવું છું દાળ. તમને બતાવું દાળ કેમ બનાવું છું. તો જો આમાં પહેલાં એક પાવડું આપણે તેલ નામી દઈએ વાટકામાં. તો હવે આપણે આનો વઘાર કરી નાખીએ. ઓકે, જો આ તેલ આવી જાય ને ફૂલ ગરમ થઈ જાય પછી એમાં રાઈ અને આ લીમડો બંને નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું એમ જોઈ લઈએ. તો જો દાળ બફાઈ જશે અને આપણે એમાં વઘાર કરી નાખીએ હવે. ઓકે, અને છે ને થોડી વાર ઢાંકી દઈએ આપણે એટલે દાળ રેડી થઈ જાય આપણી. જો દાળ તો બફાઈ છે, આપણે ફેફસી ખાઈ લઈએ. અને અહીંયા છે ને ભાત બાફવા મૂક્યા, ભાત બફાઈ ગયા છે. જો ભાત બફાઈ જાય ને તો આપણે અહીંયા બટેટા બાફવા મૂકી દઈએ અને બાફેલા બટેટાનું શાક બનાવવાનું છે. તો આ ભાત લઈ લઈ, એક વાસણમાં ભાત કાઢી લઈને બટેટા બાફવા મૂકી દઈએ. પછી એમાં બટેટાનું શાક બનાવી નાખીએ. તો જો બટેટા થોડા જેવા બટેકાનું રસાવાળું શાક બનાવી નાખીએ આપણે. પછી થોડુંક લાલ મરચું નાખી દઈએ. તો જો બટેટા દાળ ભાત ને બધું તૈયાર થઈ ગયું છે ને આ મેડમ ટિફિન ભરી અને તો જો મસ્ત મજાની ચા બનાવી નાખી છે. આ ચા પીતા નથી, હું ચા પીવું ને કા ચા પીવે. એને ટિફિન ભરી લીધું છે, હું ચા પી લઉં. એને બહુ પડે અને કામ બહુ કર્યું ને વધારે. દેખો દેખો કેસે દ્વારા ફાડે. જો કામ કરવું પડ્યું ને દ્વારા ફાડે. તો મેં ચા પી લીધી છે, થોડું ઘણું કામ કરી નાખ્યું છે, શીંગુડાણા ખાઈ લીધું છે. અને હવે મારે છે ને ખાલી 2 રોટલા કરવાના છે. 2 રોટલા કરીને નાહી ધોઈને પાછું મારે જવાનું છે હોસ્પિટલ. તમને ખબર જ છે કે મારે અત્યારે નાઇટ ડ્યુટી હોય એટલે હોસ્પિટલ જવાનું છે. તો આપણે હોસ્પિટલ પહોંચી ગયા છે અને અત્યારે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી આવ્યા નથી. એટલે હું થોડાક છે ને એનાથી બહુ ગુસ્સે છું, કેમ કે હમણાં થોડા દિવસ થઈ ઘેરે રહી જાય, હોસ્પિટલમાં ડ્યુટી નથી કરતા મારી હારવાર, ઘેરે રહી જાય એટલે જમવા આવે ને એટલે થોડોક હું એનાથી ગુસ્સે છું. મને જોતો બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે કઈ રીતના એ મને મનાવે ને એમ, અને કોને કોને આ રીતના મનાવી બધા કમેન્ટ કરજો. જોજો હમણાં આવે છે હું થોડાક એનાથી ગુસ્સે થઈ જાય, થોડોક એવો પ્રેન્ક છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. તો જો હું જમવા બેઠી ગઈ છું. રોજ મને કહે છે હું આવું છું, હજી આવ્યા નથી. મેં જમવાનું ખોલ્યું છે, એમ કીધું કે 5 મિનિટમાં હું આવું છું, જોઉં છું. મને મનાવવા આવે છે કે નથી માનતા, નકર મારે જમવાનું નથી. આવી ગયા છે. એક જ મિનિટ રોકને એમ ના રહેજો કે એ જ છે કે પછી બીજું કોઈ છે, એમ જોવું પડશે. પહેલાં મને થોડોક તો ગુસ્સો છે સોરી મોડું હા બ્લોગ શરૂ હોય ને. સોરી બ્લોગ શરૂ છે. જો હવે મને કહી દેજો કેટલા દિવસ થયા થયા? આમ કેટલા વાગ્યા? 9:56 થઈ ગઈ. કેટલા વ્લોગ બને બને કે નથી આવતો?
હા એવું જ બોલેલી છું સોરી થોડુંક મોડું થઈ ગયું કારણ કે કામમાં હતો ને. રોજ રોજ કામ હોય, કોઈ દિવસ મારી પાસે ટાઈમ મારા માટે ટાઈમ હોય ટાઈમ હોય છે પણ ત્યારે મોડું થયું ત્યારે ગામડે મારે જવાનું હોય ગાંધીની કેટલું મોડું થાય. 3 દિવસ થયા, વાર જોરા 2 દિવસ થયા. મોડું થઈ ગયું છે એટલે સોરી. હવે કેમ પ્રમાણમાં ખાવું નતું આ તો મેં તો એમનું ટિફિન જો અહીંયા ખોલીને એમને મૂકી દીધું છે. આજ અમે બે હારે ખાઈ લઈએ બસ થોડું બુટકું ખાધો ફટાફટ કારણ કે મોડું થઈ જાય. નહીં. ગામડે જવાનું હોય એટલે મોડું થઈ જાય એટલે થોડું કેવર આવે. કોઈ કે તું એકલી એકલી વ્લોગ બનાવી હારી લાગશું. જોયું કેવી સારી લાગુ છે એમ કે મને સારી લાગી છે. હારી લાગે છે. હું આની હારે વ્લોગ બનાવું તો હારું લાગો કે આ એકલી એકલી વિડીયો બનાવી હારી લાગે બધા કોમેન્ટ કરજો. આવું નથી મારે એમાં પાસે કે એકલી એકલી બનાવસ કે હું મારી રીતે મહેનત કરી હોય. હું મારી અલગ એ બનાવી ખુદ છે. મહેનત કરશે અને મારે મહેનત નથી કરવી. બે ચેનલ ને બે ચેનલ લે આની ચેનલ લે મારી ચેનલ લે અલગ અલગ વિડીયો બને ને. હા જોઈ છે બધા કોઈ સપોર્ટ કરે ને તમને કોઈ સપોર્ટ જ નહીં કરે. જીતી બોય કે જીતી ગર્લ કોમેન્ટ આવશે ને મારે યાર બહુ વાજે છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જીતી બોય કે જીતી ગર્લ કોના વિડીયો સૌથી વધારે સારા લાગે અને કોને બધા સપોર્ટ કરે જોઈશું આપણે. હા, તો કે આ તો લાંબો વિડીયો છે પણ ટૂંકા વિડીયોમાં આપણે કાલે સવારે જોઈ લઈશું કોને કોણ સપોર્ટ કરશે. એ મિની વ્લોગ ની વાત નથી, આ વ્લોગ માં હું કહું છું. આ વ્લોગમાં એટલે વખતે તમે વ્લોગ જોવા પગ્યા હોય ને તો કોમેન્ટ કરી નાખજો કે જીતી ગર્લને વધારે તમે સપોર્ટ કરશો કે જીતી બોયને વધારે સપોર્ટ કરશો. આ મને નથી કરતા એટલે આને કઈ સપોર્ટ કરું છું હા ને આનો એકચ્યુઅલી આનો એડિટિંગ બધું હું જ કરું છું. એડિટિંગ એ બધું હું કરું છું અને થંબલે આવડતું બે બે ત્રણ 4 દિવસ છે એડિટિંગ શીખી માઇન્ડ કેટલી ફેર તો ખીજાણો તો એડિટિંગ શીખી હા, શીખી. બાકી તમારા પાસે- બાકી બધું આખા દિવસનું હોય મિની વ્લોગ હોય જે હોય એડિટિંગ બધું કોણ કરે જીતી બોય એડિટિંગ કરે. કાંઈ. આને કાંઈ એડિટિંગ આવડતું નહોતું 2-3 દિવસથી એડિટિંગ કરવાની છે બાકી કાંઈ આવડતું હવે નથી. જાવની કોઈ દિવસ સરખો ટાઈમ આપતા હાલો હાલો ખાઈ લેવી હાલો મોડું થાય છે. એને મોડું થાય આને મોડું થાય ને મારે તો એ કામકાજ હોતું જ નથી. મારે વિડીયો એડિટિંગ કરવાનું જો મોડું થાય છે. આને પાસે બે ત્રણ તો ફોન છે હો. ફોન આપણી પાસે ત્રણ છે જો એક આઈફોન જોઈ? 14 Pro એ Max મને છે. નથી આપતા. પછી આ આઈફોન 13 છે અને એક આ મારો જૂનો મોબાઈલ છે. આ મારે વાત કરવા માટે છે ગર્લફ્રેન્ડ વાત કરવા માટે છે. વાત કરો ને તો તમે વાળ પાડી દો. ના છે ને વાડી આવી જો હું આ ગર્લફ્રેન્ડ વાત કરવા માટે છે. આ મારે સ્પેશિયલી 13 છે ને એમાં રિઝલ્ટ સારું આવે છે બેટરી એટલે આ વ્લોગિંગ કરવા માટે છે અને આમાં નાનું મોટું એડિટિંગ અથવા રીલ જોઈ આ તે યુઝ માટે છે એટલે મોટામાં આપણી પાસે ત્રણ મોબાઈલ છે. જો લાઈટ ચાલુ થઈ ગઈ એમાં ભલે ટેન્શન મોબાઈલ મારા પાસે ભલે સારા મોબાઈલ છે તો હું ખુદ મહેનત કરીશ. હું નાઇટમાં જોબ કરું પછી હાફ ડે કરું અને આ મને વિડીયો એડિટિંગ કરી દેતા નથી. એડિટિંગ વાળી મને શીખવાડી તમારી પર મેં એને બધું એડિટિંગ શીખવાડી દીધું છે. તમે હવે નથી ખાઈ લે. શીખવાડ્યું. તમે એમાં હાલો બધા ખાવા હાલો બધા ખાવા હાલો ખાવા હાલો નથી ખાવા નથી ખાવું મને નથી ખાવું. મારે ગામડે જઈને ખાવાનું છે ને એટલે બટકું ખાઈ લઉં છું કારણ કે 2-3 દિવસથી રોવે એક ધારી કે મારે ખાવા હાલો જોયું એટલે ખાઈ લેવી ને તો આપણે હવે ખાઈ લીધું છે જમી લીધું છે રાતનું વાળું જે કહેતા હોય ગામડી આપણે કરી નાખ્યું છે અને અમારા મેડમ હજી તો ખાઈ છે સોરી હવે સોરી હવે મોડું નહીં કરીએ હવે આવી જાય રેડી. આ મોડું કરે ને એટલે હું છે ને કઈ વિડીયો બનાવી નહીં ને કાંઈ નહીં કરું હું ખાય નહીં ને હું ઘરે થયેલી મૂકી ઉઈ જાય. હવે જો મારે આવું કર્યું ને તો ખોટાડી નહીં છે ખાઈ તો લેવો મારી ઘરે ખાઈ તો લે છે હવે મારી કસમ ખાવ મારી કસમ ખાવ કેદી મેં ખાધું કો ઘણી ફેરી ખાઈ લીધી એક ફેરી નહીં ઘણી ફેરી ખાઈ લીધી મારા ઘરે તો કેમ મળી એક ફેરી નતું ખાધું બહાર હતી તો બોલામાં કોઈ બાંધવાનું કારણ એ પછી આજ હોય કોઈ માને કાંઈ છોકરીઓ કરે કાંઈ કોઈનું છોકરીઓ છે ને બધાને બધામાંથી મૂસી ન આવે મજા આવે નહીં ખોડાડો કોઈ દિવસ ખાધી નથી ને બધા મને ખાઈ દીધું આ કાંઈ મેં ખાઈને જાવ આજ ટાઈમ નથી એટલે નથી ખાઈને જતો હવે આગળનો બ્લોગિંગ આ કરશે સોરી જોયું હાલો માની ગીત કરી લીધા એટલે હારો હાલો હું બ્લોગિંગમાં જાઉં છું આ બ્લોગિંગ જે કરે એ હવે ગામડે જઈને હવે આપણે મારું એડિટિંગ કરવાનું છે બીજું કામ છે એ ખોટું પતાવવાનું બોલો છે તમારું કાંઈ એડિટિંગ નથી. મારે વાતો કરવાનું એ બધી પતાવી દઉં હાલો બાય ગુડ નાઇટ. અને જે તમને આ વિડીયોમાં બધું કીધું ને ખોટું છે મને મનાવવા આવશે પછી હા દીકા હા છે સોરી થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ આ છે તે છે એ બહુ બધું કરતા આવડશે કા એવું કાંઈ ન હોય આપણે કાંઈ કોઈને મનાવી એ નહીં. તો ખાલી એટલા વિડીયોમાં બોલે છે ને એ જ બાકી મનાવવા તો મને એટલા આવે છે ને. હારો હાલો જમી લીધું છે હવે ભાવના જમીન તમને એકલા વ્લોગમાં કહે હું જાઉં અને છું બાય બાય. ઈ છે ને મને મનાવવા આવે ને તો ઘણી વાર રોવાય
તો મેં પણ જમી લીધું છે અને અજય પણ જમીને બે ગયા છે અને હવે મારી નાઇટમાં ડ્યુટી શરૂ થઈ ગઈ છે. તો હવે આપણે થોડીક વાર બહાર જઈએ, બધું કામ પતાવી દઈએ. અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.